સો વેલકમ બેક ટુ અગેન જતાક્ષી બ્લોગ. તો હવે ને આઈફોન 17 પ્રોનું ફીચર વાપરી લઈએ કે એમાં ડ્યુઅલ કેમેરા એટલે તમને તો પાછળનું બી દેખાય ને અમે શું બકબક કરીએ એ બી દેખાય. અને કમેન્ટ કરજો કે કેવું લાગે છે. અગર જો આ નહીં સારું લાગે તો વિલ પાછું જે હતું એ ચેન્જ તો ફાઇનલી અમે લેન્ડ થઈ ગયા છે દુબઈમાં અને હવે તમને આગળ બતાવીએ કઈ રીતે છે. અહીંના કલ્ચર લેટ્સ સી એન્ડ લેટ્સ એક્સપ્લોર. ઓકે અહીંયા એ ઓટોમેટિક આવું મલેશિયામાં હતું ને. હા પણ આમાં બધા ચાલે છે, ઊભું ના રહેવાય. જતી ને નથી આવતું, આમાં દૂર જાઓ. હા એક મિનિટ બધા. This is known as હોશિયારી. See? અહીંથી સાક્ષી મને રોલેક્સ લઈ આવવાની. યસ લઈ દઈશ. બાજુ બતાવો. બતાવ્યું મેં બધું. સી ધ આઈલેન્ડ. તો ફાઇનલી રૂમમાં આવી ગયા છે. તો આ છે રૂમ અહીંનો. અહીંયા વોશિંગ મશીન છે, અહીં ઓવન છે, ગેસ છે, ચીમની રેડી, વોશ બેસિન, ફ્રીજ, ત્રણ ખાનાવાળું ફ્રીજ આપ્યું, સાક્ષીનો મોબાઈલ, અહીંયા હું અને ઇસ્ત્રી પ્રેસ કપડાં સુકાવવા માટે. અને સવાર બતાવીશ વ્યૂ. અત્યારે આટલું રાખો. અહીંયા પાણીની 2 બોટલ આવે, બીજી તમારે ને મોલમાંથી પરચેસ કરીને લાવવી પડે. તો હવે હું કદાચ બહાર જઉં છું તો તમને બતાવું ત્યાં શું કરું શું નહીં. બાકી કાલ સવાર મોર્નિંગથી તો આપણું રૂટીન ચાલુ થઈ જશે, ફરવાનું. તો તમને રૂમ બતાવ્યો, રૂમ હતો. હવે આ બીજા દિવસે અમે રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયા. હવે નીચે જઈએ ને તમને બતાવીએ કેવી રીતે ગાડીઓએ શું એ બહુ બધું સાંભળ્યું એ ગાડીઓનું. એ લિફ્ટ જતી રહી. ઓટીડી એટલે કેવી એ ગાડીઓ શું છે બધું આજે બતાવીએ. શું કેવું સાક્ષી? જોવું ને દુબઈની સ્ટ્રીટ વોકિંગ. તો આજના પ્લાનિંગમાં એવું છે કે એફએફએફના ફાઉન્ડર એટલે કે વિકલભાઈની આજે બર્થડે છે એટલે સાંજે યોટ પાર્ટી જેવું છે. પણ અત્યારે અમને સવારે એવું થયું કે આપણે થોડુંક રોડ ઉપર જઈને દુબઈ એક્સપ્લોર કરવું જોઈએ એટલે અમે ચાલતા નીકળ્યા છીએ. અને પાછળ તમને દેખાતું હશે એ બધું દુબઈ દેખાશે અને થોડા અમારા થોડા અમે નાના કરી દીધા એટલે તમને શું બહુ નડીએ નહીં, ખાલી હા અને ખાલી કાનથી જ વાતો રહે. અહીંયા અમારે એક બિલાડી જોઈને બીજી બિલાડી ગાંડી થાય. એ સિમ્બા નહીં આમાં આવતી રહે તો હા વાડી આ રીતે સ્ટ્રીટ છે. ડસ્ટબિન આના અહીંયા બતાવું વિચાર કરો. પાછળ હોટલ છે ને. હવે અહીંયાથી અમે ચાલતા નીકળ્યા જોઈએ કેમ કે અહીંયા ને અમે એક આ બાજુ ટર્નિંગમાં જોયું હતું કાલ રાતે. અમે થોડા વોકિંગ પર નીકળ્યા હતા ને તો ચા કોફી એટલે આપણું પ્યોર વેજવાળા 2-3 વસ્તુ જોઈ હતી. તો એકવાર નજર કરી દઈએ પછી વિચારીએ શું ખાવું. હજુ મને લાગતું નહીં ખુલ્લું હોય. બોમ્બે બાઇટ્સના ડિલિવરી સ્કૂટર્સ અને આવી રહ્યો અહીંયા બોમ્બે બાઇટ્સ. નાના એ સાથે ઉપર નેલ્સ પડ્યા હતા બરાબર. यहाँ पे चाय पीने के लिए यहाँ पे बोला है, यहाँ पे चाय मिलेगी आपने को. रेस्टोरेंट आई नो एंट्री पूल स्नैक्स कैफे चाय पीते हैं. તો બોમ્બે બાઇટ્સમાંથી એટલે જે કેફે છે એમાંથી જો 2 ચા લઈ લીધી. 2 ચા એટલે એક ચા પડે કંઈક 2 દિરહમ એટલે સમથિંગ 40 કે 50 રૂપિયા જેવું થાય આપણા અમદાવાદ ઇન્ડિયા પ્રમાણે. અને એક મંગાવી મેંદુવડા અને એક શું બીજું બ્રેડ બટર ટોસ્ટ. હવે ટેસ્ટ કર્યા પછી તો એના રિવ્યૂ તો આપી દઈશું. પણ અહીંયા ચા છે ને આટલા કપમાં ભરી પીવો બમકાવો. મને ખબર છે ગુજરાતી વધારે આવે પેલા રહેવાનું
ટેસ્ટ કર્યો એક નંબર મજા આ બ્રેડ બટર જે બહુ ટેસ્ટી છે આવી રીતે છે 3 લેયર્સમાં એન્ડ ધીસ ઇઝ મેંદુ વડા એન્ડ સાંભાર જતન કેવું છે એવું મન તો ચા મળી એટલે બહુ સાક્ષીના કંઈક રિવ્યુ છે ચામાં મને ચા બહુ ઓકે લાગે એટલે આઈ પ્રિફર કે તમે બહાર આવો તો થોડું કોફી બાજુ વાળો તો સારું પણ મને ચા સેટ થાય ચાનો ફ્લેવર કોઈ બી હોય ચા હોવી જોઈએ ને હા ના મને એવું નથી મને તો બસ મેંદુ વડા બી એક નંબર હા એ સારું હતું પછી ઇડલી બી મંગાવી એ બી સરસ હતી અને એની પહેલા બ્રેડ બટર મંગાવ્યું હતું એ બી વ્યવસ્થિત બ્રેડ બટર સરસ વર્થ હતું એમની ભાષામાં વર્થ હતું પણ મજા આવી તો હવે આજનો શેડ્યુલ હજુ કઈ ખબર નહીં આગળ જઈને નક્કી કરીએ બટ અત્યારે અમે જ્યાં રહ્યા છે એ બર દુબઈ ત્યાં એકચ્યુઅલી રહેવાય બર દુબઈ બધું જ નજીક અને 24 ઓપન ગ્રોસરી સ્ટોર તો બહુ આજુબાજુમાં છે અને સેકન્ડલી કે અહીંયા અમને અમુક ગુજરાતી પીપલ પણ મળ્યા હા સો અમને Yes. ના લાગ્યું કે તમે ક્યાંક ફસાઈ ગયા એવું નહીં ના ફસાઈ તો નહીં બટ આમ થાઈલેન્ડ એવું થયું હતું કે જેમ કે બહુ રેર ગુજરાતી મળતા હતા અને એના કમ્પેરિઝન એમાં અહીંયા તો છે ઘણા બધા ગુજરાતી એવું નહીં પણ અમને ઇન્ડિયન્સ બહુ બધા જોવા બહુ મળ્યા બધા અને મોસ્ટલી અહીંયાના લોકો બી હિન્દી જ બોલે છે હા એવું ઇંગ્લિશ કે એની લોકલ લેંગ્વેજ નથી બોલતા એ બધી વેલ નોન છે અમે લોકોને મજા તો આવે તો આગળનું બતાવું અત્યારે બહાર નીકળ્યા છીએ દુબઈના રસ્તા એક્સપ્લોર કરવા માટે તો અહીંયા છે ને જો એક તો આ બિલ્ડિંગ તો જોવા મળશે જ વ્યવસ્થિત કન્સ્ટ્રક્શનમાં કોઈ કાચું મૂક્યું નહીં દુબઈએ ગાડીઓ બી એક મેનર્સમાં જો પહેલી વાળી 100ની સ્પીડે જતી હોય બીજી 80 ને 60ની લેન હશે એવું હું એઝ્યુમ કરું છું પણ એવું હોઈ શકે છે એમ ટણંગ બધી જાતની ગાડીઓ જોવા મળે જાત અને આ જે સાલિક છે ને આપણો જેમ ફાસ્ટેગ હોય ને એવી રીતે અહીંયા સાલિક વર્ક કરે કે ફટ દઈને તમારે રોડ પર ગાડી ચડાવી તો પૈસા તો આપી દેવાના જ થાય તો યાર્ડમાં જવાનો ટાઈમ થઈ ગયો અને હજુ અહીંયાથી જે જગ્યાએથી બેસવાનો 1 કલાક છે એ પહેલાં પેટ્રોલ ભરાવવું પડે એવું છે તો અહીંયા પેટ્રોલના સીન બતાવું તમને કેટલા રૂપિયા છે શું છે યસ લાઈન વ્યવસ્થિત હવે ભાઈએ કીધું કે અહીંયા ઉભા રહો આપણે આ છે ને એકચ્યુઅલી સેલ જેવું છે ને સેલનો ઓલરેડી કોન્સેપ્ટ યુકેથી આવેલો એટલે બધું સિમ્યુલેટ ભાવ દેખાય પેટ્રોલ છે પેટ્રોલ આમાં મારી પાસે એમાં એમ કાના કયું 25 અરાઉન્ડ છે એટલે આપણા 60 રૂપીસ જેવું થાય ઇન્ડિયામાં જો કન્વર્ટ કરીએ તો તે આપણે 103 રૂપિયા ભાવ છે અહીંયા 60 રૂપિયામાં પડે પેટ્રોલ તો આ છે દુબઈનું મ્યુઝિયમ અમે અહીંયા આવવાના છીએ ટ્યુઝડેના એટલે 1-2 દિવસ રહીને પણ આ બિલ્ડિંગો ખરેખર જોવાની બહુ મજા જ આવી રહી અને એટલે જ હું બ્લોગ ઉતાર જ કરું છું એટલે આના ફ્યુચર ઓફ મ્યુઝિયમ કહેવાય છે અને બિલ્ડિંગ તો ખરેખર મને કિંગકોંગ મૂવીની યાદ આવી ગઈ એમાં જેમ કિંગકોંગ બિલ્ડિંગો તોડતો હતો ને એ જ સીન છે ઠાક ઠાક वो देखो चांद आ गया રસ્તામાં જેટલું હશે એટલું બતાવતો છે આ તો દુબઈ ફ્રેમ અહીંયા મારો ફોટો લાગી જાય ને મજા આવી જાય યાર તો અમે બપોરથી થોડું ઘણું મેનેજમેન્ટ કરતા એક જ મિનિટ મારા તો બપોરથી થોડું થોડું મેનેજમેન્ટ કરતા અમે પહોંચી ગયા છે યોટ પાર્ટી કરવા હવે ત્યાં એવું હતું કે અમારે પિઝા લઈને આવવાનું હતું કારણ કે યોટમાં કોઈ ડિલિવરી ના કરે તો લોકેશન તો તમને બતાવી દીધી અંદર જે પાર્ટી કરીએ ખાઈ પીને કેક કાપવાની બતાવી દીધી તો અહીંયા યોટ પાર્ટી પ્રાઇવેટ યોટ પાર્ટી એ જો અહીંયા જમવાનું છે આપણું વેજ અલગથી છે અને કદાચ અહીંથી આગળ જવાતું હોય ઓહ ઇટ્સ અ બેડ સરસ છે
વોશરૂમ હશે. કેપ્ટન જેક સ્પેરો ઇઝ હિયર. યોટ સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે અહીંયા જોઈ શકો છો. બહુ મસ્ત અલગ અલગ યોટ પણ છે લાઇટિંગવાળી. હવે આગળ જઈને જોઈએ કઈ રીતે છે, કેમ કે અમને કેપ્ટને એવું કીધું કે આગળ ટ્રાફિક હશે તો અમે તમને ડ્રાઈવ કરવા નહીં આપીએ. તો તમે જોઈ શકો છો ટ્રાફિક છે, કેમ કે સન્ડે છે એટલે બીજા બધા પણ આવ્યા હોય યોટ એન્જોય કરવા. અને અહીંયાથી તમે દુબઈનું આખું આમ સિટી સ્કાયલાઇન જેવું એન્જોય પણ કરી શકશો, જે તમે આ છે દુબઈ આઈ. આખી આ દેખાય ને, આ વાળું એ દુબઈ આઈ બોલતે इसको. ટણંગ નણંગ નણંગ જોઈ રહીએ ને મને બીક લાગે. ત્યાં ઉતરીને એમ ના કે દુબઈ લઈ આલો મને. મારે ભેગું નહીં થાય આટલું બધું. અહીંયા બ્યુટીફુલ લાઇટ્સ જોઈને એવું લાગે કે અહીંયા એક ઘર તો હોવું જ જોઈએ. પણ અહીંયા ભાવ સાંભળીને એવું વિચાર કે ના હોય તો વાંધો નહીં, બરાબર ને. અમદાવાદ એરપોર્ટથી હોશિયારી ચાલુ થઈ છે તો હજી અહીંયા ચાલુ જ છે. ખબર નહીં આગળ જઈને કેટલી. હવે અહીંયા યોટ ચાલુ આવડી ગયો ભાઈ, મને આવડી. અમદાવાદ. From now. તો અહીંયા મેં એનિવર્સરી માટે, સાક્ષી માટે મેં આ ફટાકડા ફોડાયા અને એ જોઈને બોલતી બંધ થઈ ગઈ. કઈ બોલતી નહીં. બધા ઢાપે છે. ढापे एनिवर्सरी कब थी साक्षी? अभी तो आई भी नहीं है. 28 को है. एडवांस में आज से शुरू है 28 तक. याद फर्स्ट है. फाका व्लॉग में સાંભળતા રહેવા. અરે યાર કટ કરવું પડશે. અને આ બધી બિલ્ડિંગ આપણી નથી, એમઆરની છે. આખી પેલું કહે ને બ્યુટી ઓફ દુબઈ. અને હવે અમને લઈ જાય નજીક દુબઈ આઈની, એટલે ત્યાં જઈને તમે ફોટાને એવું પડાવી શકો. તો મોસ્ટલી બધા ક્રૂઝ કે જે બી આ બોટ હોય કે આપણી યાટ હોય તો ત્યાં જઈને ઊભી રાખે ને ફોટોને એવું પડાવે. તો આ દુબઈ આઈ નજીકથી, અને આમાં અલગ અલગ કલરની પેટર્ન એવી રીતે બનતી હોય અને ડિઝાઇન ઇન્સ્ટોલ કરેલી હોય તો બધાએ જોતા હોય, મજા આવતી. અમને મજા આવે, જોઈ રહ્યા છે છોનું. દુબઈ છે ને કહેવાય ને આર્ટિફિશિયલ, એટલે બધું મેન મેડ છે. એટલે આ બિલ્ડિંગ ને બધું એટલે જ આટલું ક્લીન દેખાય, કારણ કે આખું ઘણા બધા દુબઈના લેક બી મેન મેડ છે. આખો બ્લુ કલર વાળો છે ને વોકવે છે ને નીચે જો આ જનરલ ક્રૂઝ કે બોટ જે કેવું હોય, આમાં કંઈક 50 દિરામથી લઈને 100 દિરામ સુધીની ફીસ હોય ને બધા ત્યાં લંચ ને ડ્રિંક ને બધું મળતું હોય છે. પણ આ બ્લુ કલરનો આખો વોકવે ને બધા ત્યાં ચાલતા જાય ને આ છે ને અમને મરીના કહેવાય, એની અંદર લાયા છે.
કારણ કે અહીંયાથી હવે બોટ પાર્ક થશે ને પછી ઘરે. દુબઈ મરીના મોલ, આજે મરીના હમણાં ટૂર કરાવી રહ્યા છે, એમાંથી દેખાય તો મજા આવે જોવાની. જેમ ઇમારવાળા એક બિલ્ડર છે એ તો ડેમેક કરીને બી છે, એમની બી જો આ બધી મોસ્ટલી બિલ્ડિંગ એમને જ છે. અને આ એક આપણી ફેવરેટ બિલ્ડિંગ આખી ટ્વિસ્ટેડ લાગે જો, એ અહીંથી ચાલુ થાય ઉપર જઈને ફરી જતી હતી, તો કોઈ લેવલ જ નહીં રાખે. આ ક્રૂઝ મસ્ત લાગે. હા, હની બી એટલે પેલું શું કે મધમાખી ઝાડા જેવું. ટાણાંગ લોટસ રોયલ, ટાટા. બસ તો હવે ક્રૂઝ પાર્ટીવાળું પતાવીને એન્જોય કરીને હવે ઘર બાજુ જઈએ છીએ. અને રસ્તામાં જો આ ફ્યુચર ઓફ મ્યુઝિયમ આવી ગયું. રાતનો લુક છે, બહુ ક્લાસી લુક છે. અહીંયા આવીશું એટલે અહીંયા બતાવીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જતાક્ષી બ્લોગ.